નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 મક્ષર સુદ 14 અને પૂનમ આજે ભેગા છે અને વાર છે ગુરુવાર, તારીખ 4/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીઓને કંટ્રોલમાં રાખીને ચાલશો તો જીવન સરળ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો આજે નહીં ને ભવિષ્યમાં પેશાબને લગતા રોગોથી પીડાશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર બંને તરફથી સચવાય તો સંબંધોમાં મીઠાશ ટકી રહે છે. બાકી એક તરફ શેકવાથી તો રોટલી પણ બળી જાય. તો સંબંધો હંમેશા બે તરફથી સચવાવા જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણે ફ્લૂનો તાવ આવે તો કાંદાનો રસ મધ સાથે ભેગો કરીને પીવો જોઈએ તો ફ્લૂનો તાવ ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનો ઉપાય જીવનમાં સંસ્કારોનું સિંચન કરનારા સારા પુસ્તકનું વાંચન જો આજે આપણે કરીએ તો જીવનમાં કંઈક પામવાનો સમય મળે. તો મિત્રો, આજે કોઈક સારા પુસ્તકમાં નજર અવશ્ય નાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કરેલા કામની કદર થાય, એનું સારું વળતર મળે. આજે કેટલીક પ્રતિકૂળતાઓને આપણે સારી રીતે જવાબ આપી શકીએ અને એમાંથી બહાર પણ નીકળી શકીએ. આજે કોઈક જગ્યાએ ભાગ્યમાં અવરોધ આવતો દેખાશે પણ આપણે નિરાશ થવાનું નથી. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં નાના મોટા અવરોધોથી દિવસની શરૂઆત થતી દેખાય. આજે તબિયત પણ નરમ ગરમ રહેતી હોય એવો અહેસાસ થશે. તે સિવાય આજે નાણાકીય સમસ્યાનો સામનો પણ આપણે આપણા વેપારમાં કરવો પડે. પણ આજે આપણે ટકી રહેવા માટે કુટુંબના સભ્ય અને મિત્રનો સહારો અવશ્ય લઈશું. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અવરોધ આવતો દેખાય છે. આજે અગત્યના પ્રશ્નો આપણે સતાવી શકે છે, એની પર આપણે પૂરતું ધ્યાન આપવું પડે. આજે ભાગીદારી, મિત્રતા અને દાંપત્ય જીવન આ બધી જગ્યાએ થોડી રાહત ભરેલી પરિસ્થિતિનું નિર્માણ થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આરોગ્યને સાચવીને રહેવું ખૂબ જરૂરી. આજે તમારા કામોમાં અવરોધ આવતા દેખાય છે, એને કારણે આપણી તબિયત પર અસર પડતી દેખાશે. આજે ખર્ચાઓ વધે અને મિત્રો, આજે ખાસ તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે સ્નેહીજનો, સ્વજનો આ લોકોનો સહકાર મળે અને આજે આપણે સામાજિક કામોને સરળતાથી આગળ વધારી શકીએ. આજે વેપાર કે નોકરી અંગે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે પણ પ્રવાસ સફળતાથી ભરેલો છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. સવારથી જે કામમાં તમે હાથ નાખશો એ કામમાં સફળતા મળતી દેખાય છે. આજે જમીન, મકાન, વાહનને લગતા કાર્યક્રમો જે કંઈ પણ આપણા જીવનમાં જોડાયેલા જેની પર ધ્યાન આપશો તો ચોક્કસ સારી સફળતા મળશે. આજે નજીકના સ્નેહી અને વડીલો તરફથી સારો સહકાર મળે. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે?
બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બચત વધારી શકાય એવો દિવસ છે. આજના કરેલા કામો સફળતાથી પૂરા થાય, સારી આર્થિક આવક આપણે ઊભી કરી શકીએ. આજે આપણે આપણી બચત વધારવામાં સફળ થઈ શકીએ. આજે દૂર રહેતા ભાઈ સાથે મુલાકાત થવાની ઉજળી તક છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં અવરોધ આવતા દેખાય છે. આજે આપણી રોજિંદી આવકમાં નાની મોટી તકલીફો ઊભી થાય અને આવકમાં અવરોધ આવતો હોય એવો આપણે અનુભવ થાય. આના કારણે આજે આપણે નાણાં ભીડનો સામનો કરવો પડે અને આજે બપોર પછીનો સમય આરોગ્યની ચિંતા પણ આપણે કરવી પડે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. નવી તક ઝડપવામાં જો તમે સફળ થયા તો આજે તમે તમારા આર્થિક પાસાઓને મજબૂત કરી શકશો. આજે બપોર પછી કોઈક સારા પ્રસંગનું આયોજન કરવાનો સમય પણ તમને મળતો દેખાય છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થાય અને પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે ખર્ચાઓ પર કાબૂ કરી શકાય, તબિયતની સુધારી શકાય અને આજે આપણે આપણા શત્રુ ભયને પણ ઓછો કરી શકીશું અને નોકરી કરનારાઓ પોતાનું કામ સરળતાથી પૂરું કરી શકશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. આજે હિસાબ કિતાબમાં જેટલા ચોખ્ખા રહેશો એટલું સારું જીવન આપણે આગળ વધારી શકશું. આજે કોઈની સાથે મિલન મુલાકાત થવાની સંભાવનાઓ છે અને આજે તમે તમારી આર્થિક ચિંતાઓને ઓછી કરી શકો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે નવું કામ મળતું દેખાય છે. આજે તમે તમારા વેપારમાં પ્રગતિ કરી શકો. એક સારી દિશામાં તમારી સફળતા આગળ વધતી દેખાય. સંપત્તિ અને વાહન અંગેની કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય. આજે જીવનસાથી સાથેનું મન દુઃખ પણ આપણે દૂર કરી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.